બધા બાટલી વાળા છે ભાઈ, બાટલી પીવે એનો વોટ આપે છે. અરે ભાઈ દાદા, ત્યાં પોલીસ વાળા ધક્કા મારે, ચલો જાઓ વોટિંગ આલો, ધક્કા મારી તો પોલીસ વાળા અમને મોકલે છે. અને જ્યારે ઈચ્છા છે તારા બધા નિયમો બનાવી દે છે, ભાઈ જ્યારે તારા હોય ત્યારે બંધ કરી નાખે છે. આ 5 ધારા સુધી ચાલશે, ભાઈ પાછું હતું ને એવું રહે છે કે આ મીટરમાં આટલું વધારો કેમ? અમે લગાવવા તૈયાર છે, અમે રિક્ષાવાળા બધા તૈયાર છે. બોલો, બધા તૈયાર છો ને? પણ આ પૈસા વધાર્યા કેમ? તો કહીએ કે રિક્ષાઓ બંધ જ કરી નાખો, પછી પબ્લિકને ખબર પડે કે કઈ રીતે જવાય છે ને કઈ રીતે અવાય છે. बत्ती रिक्शा कहे तो हड़ताल कर दोगे। देखो फिर आप वो शूट कर रहे हो, मेरी बात सुनो, नहीं मेरी बात सुनो, मेरी बात सुनो, फिर मेरा टोन बदलेगा फिर यार, मेरी बात सुनो। अबजार ना करी नाख्या तो साहेब कई रीते लेवाना मीटर, એ લોકોના મીટર કંઈક અમને વ્યાજબી ભાવમાં આપો, વ્યવહારિક ભાવમાં આપો તો અમે લઈએ ને સાહેબ. 3000નું મીટર જે 1000 રૂપિયામાં મળતું હતું એ આ 3-3000 રૂપિયાની કિંમતના કરી નાખે. એટલે આ તો રિક્ષાવાળા સાથે ફ્રોડ કરવાનું જ કર્યું. ગવર્મેન્ટ માન્ય મીટર જે સરકારે અપ્રૂવ કરેલું મીટર છે એના આ લોકો જે 1200ની અંદરના મીટર મળતા હતા આજે 2800 3000 એ રીતના મીટરોની કિંમત આ લોકોએ લગાવી છે સાહેબ. અત્યારે અમે કેવું કે રિક્ષાવાળાને ફેમિલી સાચવવાની હોય, એક બાજુ હપ્તા ભરવાના હોય, તો હવે આ 3-3000 રૂપિયા બી તો સાહેબ જમા કરીને પછી કંઈક મીટર નખાવાની સુવિધા કરવી પડશે ને સાહેબ. ઈમાનદારીથી ધંધો કરવો છે તો એને બધા રૂલ્સ ગવર્મેન્ટના નડે છે. ભાઈ 4 પેસેન્જર કેમ બેસાડો છો, 5 પેસેન્જર તો સાહેબ અમે સ્પેશિયલમાં ફરીએ, સ્પેશિયલમાં તો કોઈ અમને ભાડું આપતા નથી. बहुत खड्डे हैं, गाड़ी इधर से उधर पलटी खाई जाती है, कहीं ठूक जाती है, ट्रैफिक भी बहुत होता है भाई. दी गયું છે ને ગેસનો ભાવ બી કેટલા થઈ ગયા? અત્યારે તો 300નું ગેસ ભરાવવું પડે છે. ત્યારે ભાઈ ઘર આપણું ખર્ચું કાઢવું પણ ત્યારે ઘરનું નીકળે છે. અમારે મીટર હોય છે પણ કોઈ બેસવા તૈયાર નથી મીટરમાં. કેમ, શું કારણ? ભાડું વધારે આવે છે એમ કહે છે. અને અત્યારે ઓલા ઉબેરમાં હું અત્યારે ચલાવું છું અને ઓલા ઉબેર જ યુઝ કરું છું. મોંઘવારી નડે છે? મોંઘવારી નડે ને અત્યારે, નડે છે. ગેસના રેટ વધે છે, બધી રીતે ધંધો અત્યારે 500થી 600થી વધારે નથી થતો. ઓનલાઈનમાં જેટલું ઓનલાઈન અત્યારે એટલું થઈ ગયું હોય ને માર્કેટમાં, આ ઓલા ઉબેરમાં બહુ માર્કેટમાં એ થઈ ગયું બરાબર. એટલે એમાં એટલો ભાવ આવતા જ નથી, મીટર ભાડું મળતું નથી. દોસ્તો નમસ્કાર, નવ વર્ષના બધાના રામ રામ. અમે અત્યારે અમદાવાદના નગર જો એ દેવી છે ભદ્રકાલી મંદિર, માતાજીનું મંદિર છે અને આપણે અહીંયા નવા વર્ષનો પહેલો દિવસ છે. તમે જોઈ શકો છો બધા આજે અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે. અને ખાસ કરીને આજે નવ વર્ષના પહેલી તારીખે જેટલા બી અમદાવાદ શહેરમાં રિક્ષાવાળા છે, કમિશનર દ્વારા કહેવામાં આવ્યું છે કે બધાના રિક્ષાની અંદર મીટર હોવા જોઈએ. કેમ કે કેટલા લોકો જે રિક્ષાવાળા છે લોકો જોડે વધારાના પૈસા લે છે અને નિયમો પ્રમાણે લેતા નથી એ ભાડા. તો આજે આપણે વાત કરવા જઈશું. શું નામ છે જી? ધર્મેશભાઈ. રમેશભાઈ, આપણી ઓટોમાં અત્યારે મીટર નથી, તમને ખ્યાલ છે કે આજે 1 તારીખથી? સાહેબ ખ્યાલ છે પણ સાહેબ જે મીટર છે ને એના 3-3000 રૂપિયા કિંમત કરી નાખી છે. 1000 રૂપિયાના પહેલાં જે મીટર મળતા હતા એ આજે 3-3000ના કરી નાખ્યા. તો સાહેબ કઈ રીતે લેવાના મીટર? એ લોકોના મીટર કંઈક અમને વ્યાજબી ભાવમાં આપો, વ્યવહારિક ભાવમાં આપો તો અમે લઈએ ને સાહેબ. 3000નું મીટર જે 1000 રૂપિયામાં મળતું હતું એ આ 3-3000 રૂપિયાની કિંમતના કરી નાખે. એટલે આ તો રિક્ષાવાળા સાથે ફ્રોડ કરવાનું જ કર્યું ને આ લોકોએ. કંપનીઓ, મીટર કંપની જે બનાવે છે એની જ આ બધી ચાલે છે ને સાહેબ. પણ અત્યારે તમને ખ્યાલ હશે કે કેટલી ઘટના એવી આવે છે કે જે પેસેન્જરો આવે છે એમના જોડેથી બળજબરી રીતે ભાડા વસૂલવામાં આવે છે, એને ડરાઈ ધમકાઈને આવો કિસ્સો કેટલાય જગ્યા જોવા મળે છે. એટલે આ નિયમ પાડવામાં આવે છે. સાહેબ તમારી વાત સત્ય છે કે એવું બનતું હશે, એ વાસ્તે હું એક્સેપ્ટ કરું છું. પણ 100% રિક્ષાવાળામાં એવા નહીં હોતા સાહેબ. 5% એવા કોઈ હોઈ શકે છે, બાકી બધા નીતિ નિયમને ઈમાનદારીથી ધંધો કરે છે સાહેબ. કોઈનું રિક્ષાવાળા ખોટું નથી લેતા કે કોઈ ખોટા ભાડા નથી લઈ લેતા. ઉઠતાનું પબ્લિકને સસ્તું પડે એ રીતે લઈ જાય છે કે ભાઈ 10-10 રૂપિયાના 15-15 રૂપિયાના શટલમાં 5 પેસેન્જરો બેસાડીને લઈ જાય. બરાબર, માનો કે 3 પેસેન્જર, ચલો 3 પેસેન્જરનો તમે કાયદો લાવો તો પણ એ પ્રમાણે તો પછી પબ્લિક ઉપર માર પડશે ને સાહેબ. ભાડા વધારે લેવા પડશે ને, તો એ પબ્લિકને પોસાશે સાહેબ. જે મીટર 800-900નું હતું એ અત્યારે 2000, અત્યારે 3000, 2500, 2800 અલગ રીતના ભાવ કર્યા છે સાહેબ આ લોકોએ. બરોબર, કે જે ગવર્મેન્ટ માન્ય મીટર જે સરકારે અપ્રૂવ કરેલું મીટર છે એના આ લોકો જે 1000-1200ની અંદરના મીટર મળતા હતા આજે 2800-3000 એ રીતના મીટરોની કિંમત આ લોકોએ લગાવી છે સાહેબ. અત્યારે પાછા એ તો અલગ, પાછા વાયરિંગના પૈસા બી અલગ લે છે કે આ મીટરના ને ઓલા વાયરિંગના 500-600 રૂપિયા પાછા અલગ, કે 300 રૂપિયા અલગ વાયરિંગના.
તો આ જ્યારથી કહેવામાં આવ્યું છે ત્યારથી આ મીટરોનો ભાવ વધ્યું છે, તમારે કહેવાનો મતલબ એ છે? હા, જ્યારથી કહેવાનું આવ્યું ને એ પછી જ જેમ કે સરકારે નિયમ લાગુ કર્યો કે ભાઈ મીટર ફરજિયાત કમ્પલસરી, એ પછી આ મીટર કંપનીઓએ ડાયરેક્ટ મીટર ભાવ વધારી દીધા. બાકી આ મીટર સાહેબ 1000-1200 આજુબાજુનો મળતા હતા. તો હવે ક્યારે મીટર તમે લગાવશો? સાહેબ હવે જેવી પૈસાની સગવડ થાય, હવે માનો કે અમે કેવું કે રિક્ષાવાળાને ફેમિલી સાચવવાની હોય, એક બાજુ હપ્તા ભરવાના હોય, તો હવે આ 3-3 હજાર રૂપિયા બી તો સાહેબ જમા કરીને પછી કંઈક મીટર નખાવવાની સુવિધા કરવી પડશે ને સાહેબ. તો આ ભાઈ હતા ને, અત્યારે આપણે કેટલા તકલીફો પડે છે, શું મહેંગાઈના વિશે અત્યારે તમને બી મહેંગાઈની વિષયમાં તો વાત કરીએ તો સાહેબ તકલીફ તો ઘણી બધી છે. આમ આદમીને ઘણી બધી તકલીફો પડે છે કે ભાઈ જેને ઈમાનદારીથી ને નિષ્ઠાપૂર્વક ધંધો કરવો છે એને તકલીફ જ છે, જેને ચીટિંગ કરવું છે એને કોઈ તકલીફ નથી સાહેબ. પછી ઈમાનદારીથી ધંધો કરવો છે તો એને બધા રૂલ્સ ગવર્મેન્ટના નડે છે કે ભાઈ 4 પેસેન્જર કેમ બેસાડો છો, 5 પેસેન્જર. તો સાહેબ અમે સ્પેશિયલમાં ફરીએ, સ્પેશિયલમાં તો કોઈ અમને ભાડું આપતા નથી કે ભાઈ માનો કંઈથી બાપુનગર જવું હોય તો અમે 100 રૂપિયા મીટર આવતું હોય, 1-2 જણા હોય 100 કહીએ તો એ આપવાના નથી. હવે 4 જણા કે 3 જણા હોય તો અમે એમને 20-20, 25-25 કહીએ તો એમને બી પોસાય સાહેબ. પણ કેટલા લોકો નાઇટમાં 1.5 ગુનો ભાડો લોકો પાસેથી લે છે સાહેબ અત્યારે તો હવે કેવું કે ઓલા ઉબેરની સિસ્ટમ આવી ગઈ છે, કોઈ પબ્લિકને એવું ફ્રોડ થવાનો સવાલ જ રહેતો નથી. ઓલા ઉબેરમાં દરેક પબ્લિકના મોબાઈલની અંદર જ આપેલી છે કે ભાઈ તમારે અહીંથી અહીંયા જવું હોય કેટલા રૂપિયા ભાડું થશે એ સાહેબ બતાવે જ છે, એટલે એમાં કોઈ ફ્રોડ હવે થતું જ નથી ને સાહેબ. આ તો કહેવા પૂરતો શબ્દ રહી ગયો કે ફ્રોડ થાય છે, ફ્રોડ થાય છે. બાકી 100માંથી 5 જે કરે એ પોલીસને ધ્યાન રાખીને સાહેબ એ જે આ લુખા તત્વો કરતા હોય ને એની ઉપર પોલીસે લગામ નાખવાની જરૂર છે. જે ઈમાનદારીથી ધંધો કરે એ તો કરે જ છે, જે બેમાનીથી કરે છે એ બી આ લોકોને ખબર જ છે ને કે કોણ બેમાનીનું કરે છે કોણ. ઓલા ઉબરથી તમારે ધંધો હા થાય જ છે ને. ઓલા ઉબેરમાં કોઈ પણ પબ્લિકને ભાડું બતાવે જ છે ને સાહેબ કે ભાઈ તમારે જવું હોય તો ઓલા ઉબેરમાં ભાડું બતાવે જ છે ને કે ભાઈ આટલા પૈસા થશે ને આટલા તમારે ચૂકવવાના રહેશે. તો એમાં કોઈ વધારે કહી દે તો તમને દેખાય જ છે ને સાહેબ. તો અમે પછી બીજા રિક્ષાઓમાં પણ રિયાલિટી ચેક કર્યા, પણ આ ભાઈને બી રિક્ષાની અંદર મીટરો નથી અને એમને સાથે ડાયરેક્ટ વાત કરશું. જી આજે ખ્યાલ છે આપણે 1 તારીખથી જાહેરનામું છે કે આપણે મીટર લગાવવું પડશે. હા તો અત્યારે જઈને લગાવી દઉં. એ તમને ખ્યાલ નહોતો? આજથી નિયમો છે 1 તારીખથી લગાવવાનું હતું. હા તો અત્યારે જઈને લગાવી દઉં. આજે જઈને ગેરેજમાં જઈને લગાડી દઉં. ગેરેજમાં? હા તો હજી સુધી કેમ નથી લગાવ્યા? અત્યાર સુધી નહીં લીધું. ભાવ વધારે છે, 1900, 2000, 2500 રૂપિયા એવું છે ભાવ વધારે છે મીટરમાં. કેટલા છે અત્યારે ભાવ? અત્યારે 1900-2000ની વચ્ચે. અને પહેલાં કેટલાનું હતું? પહેલાં આપણે લગાવ્યા નહીં કોઈ દર મીટર. કંપનીનો આવ્યો તો એ ઘરે પડ્યું છે, એ નીકાળીને લગાવી દેવાનું ઘરેથી. તો જ્યારે આ રિક્ષા લીધી હતી એની અંદર મીટર નહોતું આવ્યું? તો આમાં તો આવી જશે ને. આવ્યો? આપણી છે નહીં કેમ કે બીજા ભાઈની છે. અચ્છા, તમે ભાડેથી? નહીં ભાડે નહીં, હું પગાર ઉપર છું. પગાર ઉપર? કેટલા પગાર? 12,000 રૂપિયા. 12,000. 12,000માં ચાલી જાય છે ઘર? ચલાવવું જ પડે તો શું કરે. ફેમિલીમાં કોણ કોણ છે અત્યારે? તો 2 છોકરા છે, 2 છોકરીઓ છે, બૈરું 5 જણ છે ટોટલ. ભાડાનું મકાન છે. મોંઘવારી નડે છે? તો મોંઘાઈ તો રડે જ ને. ભાડાનું મકાન છે, 5-5 જણ છે. વોટિંગ કર્યા હતા? વોટ આપ્યા હતા? પેલું ઇલેક્શન કાર્ડ નહીં વાંચો, આધાર કાર્ડ છે. ઇલેક્શન આધાર કાર્ડ નથી? આધાર કાર્ડ છે. આધાર કાર્ડ છે તો ઇલેક્શન કાર્ડ બનાવી લો. નહીં બનતું. કેમ? ખબર નહીં કેમ. ડોક્યુમેન્ટ નહીં? ડોક્યુમેન્ટ નહીં. જી ભાઈ, આજે 1 તારીખથી તમામ રિક્ષાઓની અંદર મીટર હોવા જોઈએ, તમે મીટર નથી લગાયા. मीटर लगाऊंगा ना सर, आज लग जाएगा. આપણે બીજા જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું. આ ભાઈનું મીટર છે. જી, શું નામ છે આપણું? દિલીપભાઈ. આ મીટર આજથી કહેવામાં આવ્યું છે લગાવવા માટે, આપણે તો પહેલાથી ક્યારથી લગાવ્યા છે મીટર? પહેલેથી જ લગાવેલું છે. ઓકે. આ મીટરથી કેટલા ફરક પડે છે? ઘણો ફરક પડે. ગ્રાહક પેસેન્જર મીટરથી બેસે ને તો ઘણો ફાયદો રહે. ગ્રાહકને ફાયદો રહે અને રિક્ષાવાળાને બી આ ફાયદો રહે. કેટલી ઘટનાઓ એવું સામે આવે છે કે કેટલા લોકોથી પૈસા વધારેના લેવામાં આવે છે અને ડરાઈ ધમકાઈને પણ લૂંટવામાં આવે? હા 100% એવું બને છે. ગ્રાહકે બી સમજીને જ બેસવું જોઈએ. મીટર વગર બેસાય જ નહીં. ગ્રાહકની મોટી ભૂલ છે અમુક ટાઈમે. ગ્રાહકને મીટરનું કહીએ તો ગ્રાહક એમને બેસવાનું કહીએ. આ સિટી કમિશનર પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે. આ કેટલા યોગ્ય છે આપણે આ મીટર? બહુ સારું એ મીટર થશે, બહુ સારું થશે, બહુ સરસ થશે.
તો અમે પણ બીજા રિક્ષા વડે સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે આ ભાઈ પણ મીટર નથી લગાવે. ભાઈ તમારી રિક્ષામાં મીટર નથી લગાવ્યા, શું કહેશો? मीटर तो मेरे लगाने का ही है भाई, भले वो कितने का भी हो, अपन मिलता का वो खबर नहीं है। और दूसरी बात ये है कि हमारे कोई जो रोडों पे खड्डे होंगे और ये जो ट्रैफिक नड़ता है उसके लिए बहुत अड़चन है। मीटर लगाने से कोई अड़चन नहीं है हमारे को, मीटर लगाओ वांधा नहीं। मीटर तो हमारे को भी अच्छा आएगा कि एक पैसेंजर बैठेगा तो हम एक में लेके जाएंगे, जो भाड़ा लगेगा वो देगा इंसान। यानी आप जो रोड का बात कर रहे हैं, यानी जो रोड में खड्डे हैं उसकी बात कर रहे हैं? हाँ, रोड पे बहुत खड्डे हैं, गाड़ी इधर से उधर पलटी खाई जाती है, कहीं ठुक जाती है ना, ट्रैफिक भी बहुत होता है भाई। बस इसके लिए कुछ कर दो तो बस सरकार की। बराबर, यानी आप मीटर लगाने के लिए कोई तकलीफ नहीं है, कोई तकलीफ नहीं, लेकिन सरकार को जिस तरह से ये रोड में खड्डे वगैरह जो है उसको भी रिपेयरिंग करने का बोल रहे हैं बस, और कुछ नहीं है। તો મોંઘવારી નડે છે તમને? મોંઘવારી તો નડે ને મોટા ભાઈ યાર, ગેસનો ભાવ बढ़ी गया है, मीटर लगावानी गाड़ी भाड़ानी है, बहुत महंगवाड़ी है। अभी देखने जाओ तो 96 रुपये 88 रुपये गैस का भाव है 1 किलो का 25 रुपये किलो था। अभी ये सरकार को बोले तो किस तरह बोलने का हमारा? तो सरकार गरीबों की सरकार है, मोदी सरकार। पर गरीबी तो और मोटी करी दी थी, और मोटी करी थी। अभी कैसा लागू लगवाया कि मीटर लेके आओ, अब मीटर कहाँ से लाने का हमारे? ये गरीब इंसान ही मीटर कहाँ से लाएगा? मीटर तो आपको फिर गैरेज में से जाके लगवाना पड़ेगा ना सर। हाँ वो तो है ना, पर गैस का भी भाव बढ़ गया है ना भाई। તો અમે બીજા પણ સાથે વાત કરું. ભાઈ તમે મીટર નથી લગાયા રિક્ષામાં આજથી? મીટર તો અત્યારે 2500-3000 મળે છે, શું કરવાનું બોલો યાર? પહેલા કેટલાનું હતું? પેલા એ જ ભાવ હતો, પણ અત્યારે હવે આ લગાવ્યું છે મીટર, આના ઉપર કરીએ છીએ। આ મીટર રહે તો પણ ચાલશે આપણને। મોંઘવારી નડે છે તમને? નડતી મોંઘવારી તો નડે છે ને, 500 રૂપિયા તો રિક્ષાનું કાઢે ત્યારે તો ઘેરનું કાઢવું પડે છે। ભાઈ કહેતા હતા બોલે ગેસનું ભાવ વધી ગયું છે। વધી ગયું છે ને ગેસનો ભાવ બી। કેટલા થઈ ગયા? અત્યારે તો 300નું ગેસ ભરાવવું પડે છે, ત્યારે ભાઈ ઘર આપણું ખર્ચો કાઢવું પડે ત્યારે ઘરનું નીકળે છે। કેટલા આવક કેટલી છે તમારે? આવક કંઈ નહીં, 700-800 રૂપિયા કમાઈએ ત્યારે 200-250 રૂપિયા મળે છે। તો સાઈડમાં આવી જાઓ, ટ્રાફિક થઈ રહી છે। અત્યારે તમે 700-800 કહો છો, તો એમાંથી તમારા 700-800 બચત છે કે એમાં? ના ના ભાઈ, રિક્ષાનું નહીં કાઢવા, ગેસનું કાઢવાનું, પછી ગાડીનો મેન્ટેનન્સ કાઢવાનું, આપણો ખર્ચો કાઢવાનું, પછી ઘેરનું નીકળે છે। આ તો ગરીબોની સરકાર છે। હા તો અમે બી ગરીબ છે, કોઈ મોટા માણસ નહીં। તો મોંઘવારી તમે આ ભાડું આપવાનું 200 રૂપિયા। વોટ કોના કર્યા તમે? હે વોટિંગ? હું તો વોટ અત્યાર સુધી કોઈને જ નહીં હાલતો। કેમ નહીં આપતો? તમારું વોટિંગ કરવા જોઈએ, તમારું એ તો એ નહીં હાલતો, નથી કરતા। વોટર લિસ્ટમાં નામ છે તમારું? નહીં નથી આપણે। હું છું ઇન્ડિયાનો, હું ઇન્ડિયા। આધાર કાર્ડ કઈ? હા, આધાર કાર્ડ છે, લાયસન્સ છે, બધું છે। તો દોસ્તો આટલા લોકો પણ બી છે જેમના પાસે ડોક્યુમેન્ટ નથી, વોટિંગ નથી કરતા। સરકાર જે પ્રમાણે નિયમો પાડે છે પણ ક્યાંક ના ક્યાંક એના ઉપર લોકો ઇમ્પ્લિમેન્ટ નથી કરતા। આપણે બીજા પણ લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। કેટલા લોકો કહે છે કે મીટર જઈને લગાવી લઈશું, પણ રસ્તા જે ખરાબ છે એના માટે બી સરકારનું કંઈક કરવા જોઈએ। બીજા પણ એક રિક્ષાવાળા છે, એમને સાથે જાણવાનો પ્રયાસ કરીશું। આ ભાઈ પણ મીટર નથી લગાવ્યા, કેમ આજે મીટર તમે નથી? મીટર મારે છે પણ અત્યારે અપડેટ નથી, અને દર વર્ષે નવું અપડેટ આવે છે, એટલા માટે અમે અને મીટરથી બેસવા માટે કોઈ પેસેન્જર તૈયાર નથી થતા। પણ કેટલા જગ્યા જોવા મળે છે કે પેસેન્જર જોડે વધારાના પૈસા લેવામાં આવે છે, એટલે મીટરનું અત્યારે 1 તારીખથી જે પોલીસ કમિશનર છે એ કહેવામાં આવ્યું છે કે ભાઈ 1 તારીખથી બધાના રિક્ષામાં આવવા જોઈએ। અત્યારે અમારે મીટર હોય છે પણ કોઈ બેસવા તૈયાર નથી મીટરમાં। કેમ, શું કારણ? ભાડું વધારે આવે છે એમ કહે છે, અને અત્યારે ઓલા ઉબેરમાં હું અત્યારે ચલાવું છું અને ઓલા ઉબેર જ યુઝ કરું છું। મોંઘવારી નડે છે તમને? મોંઘવારી નડે ને, અત્યારે નડે છે। ગેસના રેટ વધે છે, બધી રીતે ધંધો અત્યારે 500 થી 600 થી વધારે નથી થતું। દરરોજની આવક શું છે આપણે? મારે 500 રૂપિયા। 500 રૂપિયા? એમાં બધું આવી ગયું, રિક્ષા ઉક્ષાનું બધું, ગેસ વેસનું બધું આવી ગયું કે અલગથી? બધું કાઢતા 400-500 મળી જાય છે। 400-500? અને ટૂંકમાં સમજો 12,000 થી 15,000નું તમારું દર મહિનાનું? ના, 10,000 જેવી બચત થઈ છે બધું કાઢતા। કેટલા મેમ્બર છે પરિવારમાં? મારે 4 મેમ્બર છે। 4? એમાં પૂરું થઈ જાય છે આપણું? નથી થતું, હવે શું કરવાનું, કરવું પડે। તો બીજા કંઈક કરતા હતો ને સાઈડમાં? ના, રિક્ષા જ ચલાવવું। અત્યારે એક સર્વે આવ્યો હતો, એ પેપરમાં આવ્યું હતું કે એક ફેમિલીના માટે લગભગ 45,000-47,000 જેવા આપણી આવક હોવા જોઈએ।
હવે પણ અત્યારે બેરોજગારી એટલી છે, રિક્ષા ચલાવીને 500-600 મળી જાય છે, એમાં અત્યારે 10-12 હજાર બચત થઈ જાય છે. કેટલા છોકરાઓ કેટલા છે? મારે એક બેબી છે, એ ભણવા માટે જાય છે અત્યારે આંગણવાડીમાં જાય છે. આંગણવાડીમાં. હા. તો શું કહેશો આ સરકારના મોંઘવારીને લઈને? હવે મોંઘવારી તો જે છે એ રહેવાની છે, હજુ વધશે, પણ રિક્ષાના ભાડા પણ વધારવા જોવે અને ગેસની રેટ પણ વધતી જાય છે અત્યારે. તો ટ્રાફિક એટલું હોય છે, આખો દિવસ એક પેસેન્જર આપણે ઉતારીએ એમાં 1-1.5 કલાક બગડી જાય છે 100 રૂપિયાના ભાડામાં. આખા અમદાવાદમાં દરેક જગ્યાએ આ ટ્રાફિક છે અને રોડના કોઈ ઠેકાણા નથી. તો ટ્રાફિક માટે તો ટ્રાફિક પોલીસો છે, પોલીસ છે પણ કોઈ ફોલો નથી કરતું, અને અમુક સિંગલ ઉપર પોલીસ સારું કામ કરે છે, પણ અમુક સિંગલ ઉપર હાજર નથી ત્યારે બહુ ટ્રાફિક થઈ જાય. વોટ કરો છો તમે? હા, વોટ કરું છું ને. કોના કર્યા એ હું શેર ના કરી શકું તમને. વોટિંગ કરો છો ને? હા, કરું છું વોટિંગ. તો એક બીજા ભાઈ પણ આયા છે, એમને જોડે વાત કરવાનો પ્રયાસ કરશું. જે કેમ આજે મીટર નથી? આજે મીટર નાખવાનું જે નક્કી કર્યું છે, મીટર અમારે નાખવાનું છે, પણ શું છે કે અત્યારે મીટરનો સ્ટોક ઓછો હોવાથી એમને કીધું છે, અમને ટોકન આપી છે કે અમને 2 દિવસ પછી નાખી આપીશું, અમને ટોકન પ્રમાણે અમને નખાઈ દઈશું. અને સ્ટોકમાં મીટરો નહીં આવે. સ્ટોકમાં છે, પણ અત્યારે હાલમાં શું છે, જે મીટર છે ને એને નાખવાની પરિસ્થિતિ અત્યારે એટલી એ છે ને કે આખા દિવસમાં ખાલી 1 જણ 30 જ નાખી આવે, અને રિક્ષાઓનું પ્રમાણ વધુ હોવાથી છે ને એ વધુ હોવાથી આપણને ઓછો ટાઈમ મળે છે એ લોકોને નાખવાનો. અને મીટર માટે જે કહેવામાં આવ્યું છે લગાવવા માટે, કે શું કહેશો આ નિર્ણય? આ મીટર લગાવવામાં ઘણો બધો ફાયદો છે, પેસેન્જરને ફાયદો છે અને ડ્રાઈવરોનો પણ ફાયદો છે. જો કે અજાણ્યા વ્યક્તિઓ અમુક ડ્રાઈવરો શું કરે છે કે વધારે ચલાય અને જેને પેસેન્જરને ના ખબર પડતી એ વધારે ચલાય અને મીટર વધુ બતાવે છે. એ પ્રમાણે ડ્રાઈવરને ફાયદો છે, અને જે જાણતા હોય એને એ માટે ફાયદો છે કે મીટર કરતાં રેગ્યુલર ભાડું આપણને મળે છે, એ રીતે પેસેન્જરને ફાયદો છે. બરાબર. તો કેટલા લોકો જોડે અમે વાત કરીએ પણ એ કહેતા હતા કે મીટરનું પણ ભાવ વધી ગયા છે. હા, પણ અમે મીટરના ભાવ આધારે શું રિક્ષાના મેન્ટેનન્સ પ્રમાણે છે ને મીટરના ભાવ છે ને બિલકુલ ડીમ છે, એટલે છે ને અમુક રિક્ષાવાળાને છે ને પોસાતું નથી મીટર. આમાં મીટર ભાડા થોડા વધારે ને તો ડ્રાઈવરને પોસાય અને પેસેન્જરને પોસાય. મોંઘવારી નડે છે આમાં શું મોંઘવારી થોડા પ્રમાણમાં નડતી જ હોય છે, કારણ કે શું છે, મીટર પેસેન્જર કરતાં છે ને અમારો ભાડું ઓછું આવે છે પેસેન્જરમાં. મીટરમાં ગેસનો ભાવ પણ વધી ગયો. ગેસનો ભાવ પણ વધી ગયો છે, એટલે મેન્ટેનન્સ ખર્ચો, ગેસનો ભાવ, અને પ્લસ કે ગાડીઓ વધુ પડતા છે ને રિક્ષાવાળાઓને બહુ માર પડે છે ધંધા પર. કહેશો સરકારને એવું કહેવા માગે છે કે જે આ વધુ પ્રમાણમાં જે રિક્ષાઓ છે, જે પાછળનું જે પાર્કિંગ છે, જે જૂની ગાડીઓનું પાર્કિંગ છે, એ બંધ કરવા વિનંતી. એને કહું કે નવું, એટલે જેમ કે રિક્ષા ઓછી હશે તો બધાને, જે રિક્ષાઓ બધી ઓછી હશે તો બધાને રોજીરોટી મળી રહેશે. અને અત્યારે ઓલા પણ ઉબરને બી હા, ઓલા ઉબેરમાં એમ છે કે આ ઓલા ઉબેરમાં કંપનીને ફાયદો મળે છે કે કંપની ચલાવે તો કંપનીને ફાયદો હોય છે. પેસેન્જરના પૈસામાંથી પેસેન્જરને તો ફાયદો હોય છે જ, પણ જે ડ્રાઈવર ચલાવે છે, ડ્રાઈવર લઈને આવે છે, એના ભાડામાંથી ઓલા ઉબેરવાળો એનું કમિશન કાઢે છે. પ્લસ પેસેન્જરને ફાયદો છે, પણ રિક્ષા ડ્રાઈવરને થોડું ઓછું મળતો રહે છે. રોડ રસ્તા લઈને શું કહેશો આપ? હા, રોડ રસ્તા લઈને હાલની પોઝિશનમાં સારા રસ્તા છે, પણ અમુક જગ્યાએ થોડું બગડેલું છે, પણ હાલ પરિસ્થિતિ સારી છે, રોડની સારી કન્ડિશન છે. બરાબર, થેન્ક યુ, વેલકમ. તો અમે બીજા પણ રિક્ષાવાળા સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું નામ છે આપનું? તમારી ગાડીમાં અત્યારે મીટર નથી, મીટર માટે કીધું છે, શું છે? એ મીટર લગાવવા ટાઈમ ગયો, મારી વાત સાંભળો, કાલે વારી મારા પાસે ગયો તો કાલે બપોર પછી આવજો. હા, તો પછી આજે નથી, આ લોકો ના પાડી છે, સ્ટોકમાં નથી, શું છે? ના, મીટરમાં તો રહે, પણ વાયરિંગ કરાવવાનું છે. એમ વાયરિંગ કરાવવું પડે ને તો ચાલુ રહે ને. મોંઘવારી નડે છે આપને? ભાઈ મોંઘવારી નડે, પણ મીટરની ગાડીમાં બેસશે કોણ? મીટર તો અમે પહેલાં નવું બી લાઈન લગાવી દઈએ. બીજા અમે રિક્ષાવાળા સાથે વાત કરીએ છીએ, એ કહેતા હતા ગેસમાં ભાવ વધી ગયા છે, મીટરનું પણ ભાવ વધી ગયું છે. મીટરનો ભાવ તો ખેલ વાળો પડે લગાવી દઈએ, પણ ખર્ચો પછી મીટરમાં કોઈ બેસે એટલે આપણે ચલાવીએ, પછી તે લોકો સરળ શું છે? શું છે આપણે રોજની આવક શું છે? એનો જો પડવા પર થાય તો 1000નું થાય, 800 થાય, 500 થાય, ના થાય 200 ના થાય. મહિનાના કેટલા તમારી આવક થઈ જતી હશે? 32-30 હજાર એવું થાય. એમાં ઘર ચાલી જાય છે, આપણું પૂરું થઈ જાય? ચાલવા પર આધાર છે. મોંઘવારી નડવાની 30-32 હજારમાં થાય તો ગેસનું કાઢવાનું. મોંઘવારી નડે છે તો પછી શું કહેશો સરકારને?
પણ સરકાર માને તો ને આપણું કીધું માને સરકાર. કેમ જનતા વોટિંગ કરે છે તો જનતાના હાથ કોઈ જનતા નથી, જનતાનું કોઈ સાંભળતી નથી સરકાર. વોટ કોને કરે છે તમે? બીજેપી બીજેપી. તો શું એની જોડે અપેક્ષા છે આપણી? આપણે મોંઘવારી ઓછી કરે એ અપેક્ષા છે આપણી જોડે. મોંઘવારી જો ઓછી નહીં થતી હે ને? હા, અને રોડ રસ્તાને લઈને શું કહેતો? રોડ સુધારા કોઈ છે નહીં. કોઈ છે નહીં. જ્યાં જો ખાડા બમ્પ. આ ગવર્મેન્ટ ખાલી નિયમો પાડે છે પણ એના માટે સુવિધા નહીં મળતી તમારે. બસ સુવિધા નથી. શું કહેવા માંગતો મોદી સરકારને? પણ મોદી સરકાર આપણે શું કરી શકીએ? આપણું કીધું માને છે. આપણું ક્યાં વોટિંગ તો કરો છો ને? હા, voting તો કરી. BJP ના વોટ કર્યા છે, હા. પણ તમે તમારા જેના વોટિંગ કરે એને તો કહી શકો છો ને? અરે કહીએ પણ કેટલી સુવિધા આપે? ગટરો બનાવતા નથી, રોડ બનાવતા નથી, શું સુવિધા આપે છે? તો પણ બી આજે 27 વર્ષથી અહીંયા ભાજપની સરકાર છે. હવે આપણે કોઈને બી આપો ચોરને ભાઈ બીજો ચોર આવવાનો જ છે. અરે તો ચોખ્ખું અમે તો કહીએ. બધા ચોર જ છે. હા, કોઈને લાવા જેવો નથી. પણ વોટિંગ તો કરવું પડે. વોટિંગ ના કરે આપણું નામ કટ થઈ જાય. વોટિંગ તો કરવા જોઈએ, તો પછી પણ તમે જેના વોટ કરો છો એમને જોડે તો પૂછી શકો છો ને ભાઈ તમે કામ. પૂછીએ કે આ કામગીરી ચાલુ છે, કામગીરી ચાલુ છે. પછી કે સાહેબ બદલાઈ ગયો, આ બદલાઈ ગયો, ખાતામાં ઇન્ચાર્જ નથી. પછી તમારા પાસે વોટ માંગવા આવે છે, પછી તમને એમને કહો કે ભાઈ તમારે તો પાસે અમે કહીએ કે કામકાજની કાર્યવાહી ચાલુ જ ત્યાં કરકે. એને બધા ચોર છે. હા, તો શું કરશો પછી? જનતા શું કરશે? જનતા શું કરે હવે? ગુલામ બની જવાનું. તો દોસ્તો અત્યારે અમે લોકો દરિયાપુરમાં પહોંચ્યા છે, જ્યાં આ તમે જોઈ શકો છો જે અંબે મીટર્સ છે, જ્યાં બધા અમદાવાદના જેટલા રિક્ષાવાળા છે અહીં આવીને મીટર લગાવે છે. અને આપણે સાથે એક રિક્ષાવાળા ભાઈ છે, એમને જોડે વાત કરવાનો પ્રયાસ કર્યો. શું નામ છે આપણું? અમીરભાઈ ચૌહાણ. આપણે મીટર લગાવીને આવ્યા છો? હા, લગાવીને આવ્યો છું મીટર. કેટલામાં લગાવ્યા? મીટર મારે 1800 રૂપિયામાં લગાવ્યું. પહેલાં શું હતું? પહેલા 1100 રૂપિયા પ્રાઇસ હતી. ડાયરેક્ટ 700નું અંતર થયું? અંદર થઈ ગયો. હા. કેમ આગળથી ભાવ વધ્યા છે? શું છે? ના ના, આગળથી ભાવ વધ્યા છે. આ તો એજન્સી વાળો છે, એ વેચે છે. આરટીઓ માન્ય છે. આરટીઓમાં હાજી હાજી. અત્યાર સુધી લગભગ કેટલા રિક્ષાવાળા અહીંયા આવીને રિક્ષામાં લગભગ સમથિંગ 1000ની આસપાસ કરા આટલા અઠવાડિયામાં. મોંઘવારી નડે છે આપણે? મોંઘવારી નથી સાહેબ. હે? ક્યાંથી મોંઘવારી નડે નહીં સાહેબ? નડે? ના નડે. કેમ નહીં નડતી? અરે શું છે, અમારા કમિશનર સાહેબે કાયદો સારો કાઢ્યો છે હા. અને મીટર લગાવવાનું કહ્યું છે, તો અમને તો ફાયદો છે ને. અમારે ફાયદો છે. તમે કહો છો પેલા 1100 નું હતું, હા. હવે 1800 નું થઈ બરોબર ગયું. છે. તો આ મોંઘવારી છે કે શું છે? મને ના ના, મોંઘવારી છે. મોંઘવારી છે. હાજી, મોંઘવારી છે. તો તમે આ કટાક્ષ કરવા માંગો છો કે ખાલી એમ જ કહો છો? ના ના ના, કટાક્ષ કરવા ક્યાં માંગો છો? અત્યારે બધા જાણે છે, હા. પબ્લિક જાણે જ છે સાહેબ. મોંઘવારી દરેક. ના, અત્યારે તમે કહો છો કે ભાઈ પહેલા 11 થી 1800 થયા, હાજી. પછી ઠીક છે સીપી સાહેબે કાઢ્યું છે, બરાબર છે, કેમ કે કેટલા લોકો પેસેન્જર જોડે વધારે ને પૈસા લઈ લેતા હતા અને થોડુંક આવી પ્રવૃત્તિ જોવા મળતી હતી, બરાબર. પણ કહેવાનું મતલબ અમે લોકો બીજા પણ સાથે વાત કર્યા છે રિક્ષાવાળા સાથે કે ગેસનો ભાવ વધી ગયો. હા, ગેસનો ભાવ વધી ગયો છે, મીટરનો ભાવ વધી ગયો અત્યારે. એટલે મોંઘવારી તો છે સાહેબ. મોંઘવારી તો નડવાની ને. દાડા દિવસે મોંઘવારી મોંઘી થતી જાય છે. દરરોજનું આવક શું છે આપણી? આવકનો સાહેબ 400-500 રૂપિયા છે. 400-500. અને 400-500 છે. મેમ્બર કેટલા છે ઘરોમાં? મેમ્બર અમે 5 જણા છીએ. 5 જણા છે. હાજી હાજી. 5 જણામાં થઈ જાય છે? નથી થતું, કે 100-200 રૂપિયા તો ગેસના જ જાય છે સાહેબ. વેટિંગ ફરવામાં ને આમાં તેમાં નથી પૂરું થતું. મોંઘવારી છે એમ. પણ આ તો સરકાર કહેતા હતા ગરીબોની સરકાર છે. ના ના, ગરીબોની ક્યાં સરકાર છે સાહેબ? નથી ગરીબોની. ગરીબોની સરકાર નથી. નહીં, નહીં. વોટિંગ કર્યા હતા? હા, વોટિંગ કર્યા. કોના કર્યા હતા? મોદી સાહેબના. મોદી સાહેબ. હા. તો પણ બી આવી તમને પરિસ્થિતિ જોવા મળી રહી છે. હા, મળે છે. મળે છે. તો પછી મોદી સાહેબને શું કહેવા માંગો? બસ મોદી સાહેબને શું કહીએ છીએ, ભાઈ સાહેબ મોંઘવારીમાં થોડું ધ્યાન રાખો. દેશનો તો ઘણો બધો વિકાસ કર્યો છે, પણ થોડી મોંઘવારીમાં બી થોડું ધ્યાન રાખે. વિકાસમાં તમે કયા રીતે જોવો છો? કયા વિકાસ કર્યા છે? વિકાસ તો ઘણા બધા કર્યા છે. અત્યારે રોડ જુઓ. રોડ તો અત્યારે અમે લોકો બીજા રિક્ષાવાળા સાથે વાત કરીએ, બોલે આ રોડ તો બહુ ખરાબ છે, વ્યવસ્થિત રોડો નથી. હાજી હાજી. ના ના, મારા પૂરતું તો રોડો બરોબર સારા છે. અત્યારે જ્યાં જો ત્યાં. શું થયું? 100 દિવસથી ધક્કા ખાઈ કોઈ મીટર નાખતું નહીં. કેમ? શું કહે છે? નહીં કે વાયર બાયર શું કરવાનું? તો નવો નાખવાનું કહે છે? હા, નવું હાલવાનું કે. તો કેટલાનું કહે છે? 2500 થઈને 1000નું. અત્યારે તો ભાઈ કહેતા હતા 1100 થી 18, પછી તમે 2500 થઈને 1000નું મીટર આવે. 35 આવે. હા? અમે સાહેબ મીટરની 3-4 ક્વોલિટી હોય છે. અત્યારે 1100 રૂપિયા પ્રાઇસ હતી, રાતોરાત ભાવ વધી ગયા, ડાયરેક્ટ 1800-2000 થઈ ગયા. 2500 થઈને 1000. અને અત્યારે આ ભાઈ 6 દિવસથી ધક્કા ખાઈ છે, પણ કોઈ લગાઈ નથી આપતું મીટર. પણ આજથી તો નિયમ છે કે એ હવે 1 તારીખથી તમારે ફરજિયાત હોવા જોઈએ તમારા રિક્ષામાં. હા, હોવા જોવો, પણ મીટર મળવા તો જુઓ ને. લાઈન તો જુઓ કેટલી લાઈન. હા, માર્કેટમાં મળવા બી જોઈએ ને.
સરકારના એના વિશે પહેલા કરવું જોઈએ. હા એલોન કર્યું હતું ના, પણ પણ આ પહેલાથી કર્યો હતો તો પછી તમે પહેલા લગાવી લેવાનું. લગાવવા તો રેડી જ છીએ અમે તો, પણ વસ્તુ બી મળવું જોઈએ ને. અમારી જોડે તો સત્તા છે પણ કેબલ જ નથી. પહેલી વસ્તુ કેબલ જ કોઈ માર્કેટમાં હાલતું નથી. મારા ભાઈ જોડે મીટર છે બરાબર, આમાં આ વસ્તુ નહીં મળે તો અમારે શું કરવાનું? નવું મીટર લેવું પડશે ને. તમે જ્યારે નવી રિક્ષા લીધી હતી તો એમાં મીટર આવ્યું? મીટર છે, હા. મીટર છે, એનો કેબલ તૂટી ગયો છે. બરાબર. હવે એનો કેબલ તો નવો માર્કેટમાં મળતો નથી. આમની જોડે મળે પણ હાલ છે નહીં. તો કયા કેટેગરીમાં પ્રમાણે એનું પાસ થાય છે અને સરકારનું આ નિયમ પ્રમાણે છે આ મીટર? સરકાર માન્ય છે. ગાડીની હંગાતે જ આવેલું છે આ મીટર. બરાબર. તો આ ખાલી તમે 5-6 દિનથી ધક્કો ખવડાવી રહ્યા છો. 5-6 દિવસથી અમે મારે તો 3% મારે થયા. હા. મારી ગાડી આ રહી. મારે ખાલી એક મોંઘવારી નડે છે આપને? મોંઘવારી તો નડે જ ને સાહેબ. તમે કહો છો કે 2500-3000 થઈ ગયા, કેમ થઈ ગયા? હવે એ તો મોંઘવારીનું કારણ ને. હા ઓનલાઈન તો આ તો સરકાર આપણી ગરીબોની સરકાર છે. ગરીબોની ક્યાંથી સાહેબ? મોદી સાહેબ તો કહેતા હતા આ ગરીબોની સરકાર છે. ક્યાંથી? ઓનલાઈનમાં જેટલું ઓનલાઈન અત્યારે એટલું થઈ ગયું હોય ને માર્કેટમાં, હજા ઓલા ઉબેરમાં બહુ માર્કેટમાં એ થઈ ગયું છે બરાબર. એટલે એમાં એટલો ભાવ આવતા જ નથી. મીટર ભાડું મળતું નથી. મીટરમાં આમાં મેક્સિમમ 20 રૂપિયા બતાવે છે. મીટરમાં પહેલાં ઓનલાઈનમાં 14 રૂપિયા 10 રૂપિયા એવામાં ચાલે. તો અમારે તો કરવાનું શું? શું કહેવા માંગશો સરકારથી? સરકારને તો અરે હવે નિયમ બહાર પાડ્યા છે તો પછી તમારા માટે હા નોર્મલી થોડું જે ચાલતું હતું એ સારું હતું. ખોટું છે, બંધ કરાવો. શું ખોટું છે? આ નિયમો એમને જ્યારે ઈચ્છા છે તારા બધા નિયમો બનાવી દે છે, પછી જ્યારે તારા હોય ત્યારે બંધ કરી નાખે છે. આ 5 દાડા સુધી ચાલશે, પછી પાછું હતું ને એવું ને એવું રહે છે. ના, પણ આવી પહેલા કોઈ કેટલા રિક્ષાવાળા પેસેન્જર સાથે વધારાના પૈસા લેતા હતા એ કોઈ પ્રમાણે આપતું જ નથી ને. કાં બધા મિનિમમ ભાડું નથી આપતા ને. મિનિમમ નથી. મિનિમમ કાંઈ બી તો 10, એની આગળ જતો 20. આ નિયમ જે પાડ્યા છે ખરાબ છે. આ તો બરોબર નથી. આ નિયમ તો ના જ કરવો જોઈએ. આ તો ગરીબોનો સામો મરો છે. હેરાન થવાનો. હવે તો બોની નહીં થતી એને પોલીસ વાળા પકડવાની ચાલુ કરશે સ્કીમો. પોલીસ વાળા ચાલુ કરે તો એ સ્કીમો નિયમ પ્રમાણે અગર હોય તો કેવી રીતે તમને પકડશે? પણ નિયમો છે જ નહીં. નિયમો કોઈ પાડતું જ નથી મારા ભાઈ. નિયમો કોઈ પાડતું જ નથી. નિયમો પાડતું હોત તો પછી આ કોઈ છપ્પા નથી. અમને કોઈ પણ રિક્ષાવાળાને કહો કે બેસાડો 1 મીટરમાં 30 રૂપિયામાં પેસેન્જર તો બેસાડો, કોઈ ના બેસે. હવે તમે જે જગ્યાએ તમે 40માં જતા હોય એ જગ્યાએ અમે 200 રૂપિયા લઈશું, આપશો તમે? કોઈ પેસેન્જર નહીં આપે. બોલો. તો મીટરમાં તો જેટલી ગાડી તમારી આવતું જ નથી. મીટરનું કોઈ પેસેન્જર આવતા જ નથી સાહેબ મારા. મીટર આવતું જ નથી. પછી તમારા લોકોને બધાને મળીને એ તમારે સરકાર પાસે રજૂઆત પણ અમે તો કહીએ કે રિક્ષાઓ બંધ જ કરી નાખો, પછી પબ્લિકને ખબર પડે કે કઈ રીતે જવાય છે ને કઈ રીતે અવાય છે. બધી રિક્ષાવાળાને કહી દો હડતાલ કરી દો. કે મોંઘવારી નડે છે આપણે? નડે જ છે ને સાહેબ, બધાને નડે છે. આ સવારને કેટલા વાગે? 7 વાગે નીકળ્યા, 200 રૂપિયાનો ધંધો નથી થયો. લો, આ કોને કહેવાનું? કેટલાની આવક છે આપણે મહિનાની આવક? મહિને તો અમારે 15,000ની ગણતરી મૂકે સાહેબ. ગેસ ઓઇલ કાઢતા અમને 15,000 માં ચાલી જાય છે આપણું ઘર ગુજારો? ચાલતું નથી પણ ચલાવવું પડે છે, મજબૂરી છે. એક સર્વેમાં આવ્યું છે કે અમદાવાદમાં એક પરિવારને ગુજરાન કરવા માટે લગભગ 45 થી 47,000ની આવક હોવા જોઈએ. ભાઈ આખી ઘરમાં ગણાય ને, બધા બીજા બી કમાય ને. અમે એકલા થોડા કમાય છે રિક્ષા? ભાઈ બૈરાઓ જાય, છોકરાઓ જાય છે, એના ઉપર ગુજરાન ચાલ્યા કરે. છોકરાઓ છે આપણે? છે ને. કેટલા છોકરાઓ છે? 4 છે. એ લોકો ભણે છે કે અત્યારે જોબમાં છે? સ્કૂલમાં જાય છે. 15,000 માં કેવી રીતે? 15,000માં નહીં થતું. કીધું કે સાહેબ મારી ઘરવાળી પણ જાય છે નોકરી, સિવિલમાં જાય છે. તમે વોટ કર્યા હતા? હા, વોટ કર્યા હતા? વોટ તો કરીએ છે ને. વોટિંગ કોણે કર્યા હતા? હા, એવું તો બધું અમારું ખાનગી વોટિંગ અમારે થોડું કહેવાનું છે. એવું ના કે નરેન્દ્ર મોદી સાહેબને કર્યો હોત. ના એવું એટલે 10-20 રૂપિયા વાળા જે બી 10-20 રૂપિયા વાળા પેસેન્જર હોય એ 40-50 માં ના આવે કોઈ બી, બરાબર. આ તો 10 રૂપિયા 20 રૂપિયા વાળો પેસેન્જર હોય એ રહે એમ કે અમે 40-50 રૂપિયા ના. શું કહેવા માંગશો મોદી સરકારને? તમે જે મોદી સરકારને એક જ કહેવા માંગે કે આ મીટર છે ના બરાબર નથી. કેમ કે કોઈ પેસેન્જર કોઈ નોકરિયાત હોય એ 10-20 રૂપિયામાં જતો હોય એ 40-50 રૂપિયા ના હાલી શકે, બરાબર. 15 રૂપિયા આપે છે. અત્યારે 15 રૂપિયા 10 રૂપિયા ભાડું ચાલે છે બધી જગ્યાએ. હવે એ 40-50 રૂપિયા થોડી હાલવાના. એટલે આ તો
જે બિનકાયદેસર ચલાવતા હોય એ ચલાવી શકે બરાબર. જે લાંબો રૂટ પકડતા હોય ને તો લાંબા રૂટવાળાને ચાલી જાય મીટર, બાકી આ શટલ મારતા હોય શટલવાળાને ના ચાલે, કેમ કે 10-20 રૂપિયા એમનું ભાડું હોય બરાબર. બાકી 40-50 રૂપિયા તો એ ના હાલી શકે. હવે 2 કિલોમીટર 20 રૂપિયામાં જાય ગાડી બરાબર, તો 40 રૂપિયા ભાડું હાલી શકે એ લોકો ના હાલી શકે. એટલે મીટર લાંબા રૂટ માટે ચાલી જાય, બાકી આ શોર્ટકટમાં જે શટલવાળાને ના ચાલે કદી. અત્યારે પેલા ગેસનું ભાવ વધ્યું છે, ગેસનો બી ભાવ વધ્યો બરાબર, એ તો ચાલી જાય, પણ 10-20 રૂપિયા વાળા જે પેસેન્જર છે એ ના બેસી શકે. કેમ ના બેસી શકે? તમારું મીટર ચાલતું હોય, મીટરમાં કહેવા જાય ને, મીટરમાં બોલવા જાય તો મીટરની અંદર એમ કે આટલું બધું ભાડું ના લે શકે, એટલે કોઈ બેસે જ નહીં રિક્ષાની અંદર. લાંબો રૂટ પકડે ને તો કોઈ બી લાંબો રૂટવાળા મીટરમાં બેસી શકે, બાકી એ મોટા લોકોનું કામ છે, બાકી ગરીબ ઇન્સાન કોઈ ના બેસી શકે. ગરીબ ઇન્સાન 10 રૂપિયા હાલતું હોય ને એ 20 રૂપિયા 30 રૂપિયા ના હાલી શકે. તો રોડ રસ્તાને લઈને શું કહેતો આપ? રોડ રસ્તામાં એવું છે, ખાડા ખબુચિયા હોય, બધી જગ્યાના ખાડા છે, એટલે ગાડીઓમાં ખર્ચા આવે, બધી રીતના ખર્ચા આવે છે. એટલે ગાડીઓવાળાના મીન્સ એવું કહેવાનું છે કે મજબૂરી તો બધાની છે, કોઈને મજબૂરી એવી નહીં, મજબૂરી બધાના અંદર છે, કોઈના અંદર બાકી નહીં રહેતી મજબૂરી. શું કહેશો? હું એમ કહેવા માંગુ છું કે આ જે મીટરની વાતો કરી, હવે આ જો 100 જણાનું ટોકન બતાય છે, ખાલી 100 જણાનું ટોકન બતાય છે મીટરોમાં. અહીંયા પૂરતું સ્ટોક નથી અત્યારે કોઈ માલ હાલતું નથી, બધું છે પણ હાલતું કેમ નથી? પછી કેમ, શું કારણ છે નથી આપતા? આ વધારે પૈસા કમાવા માટે, કમાવડી કરવા માટે. અમે રિક્ષા રોજના ચાલકો ક્યાંથી લાવીએ પૈસા? હે આજે 2800 થઈ ગયા, હવે 3500 થવાના છે કે નહીં, પછી કે 5500 રૂપિયા. આ લૂંટફાટ ચાલુ જ છે સાહેબ. શું કરવાનું અમારે ગરીબને? આ મોદીના ગુજરાતમાં લૂંટફાટ ચાલુ. આ મોદી સાહેબનું કશું છે જ નથી હાલમાં. મોદી સાહેબ ક્યાંથી આવે? આમાં કોઈ મોદી સાહેબનું નથી આવતો. આ લોકો મીટરમાં લૂંટફાટ ચાલુ કરે છે, કંપની વાળા. તમે પોલીસમાં પછી કંપનીના જે છે, પછી તમે સરકારને પાસે તો રજૂઆત કરી શકો છો ને કે 1100 નું જે મીટર છે. શું સરકારને રજૂઆત કરીએ? શું કહીએ અમે સરકારને? આ તો અમે મીટર વગર ગાડી લઈને જાઓ તો કે મૂકી દો ગાડી તમારી, પોલીસ પકડે લાવો કે 3 લાયસન્સ લાવો, આ લાવો, પાસિંગ લાવો, વીમા લાવો. અમારી પાસે બધું કમ્પ્લીટ હોય, બાકી મીટર નથી. એટલે લોકો મીટરથી બેસતા જ નથી. અત્યારે તો લોકો કેબમાં બેસે છે સાહેબ. ઓલો બંધ કરાવો તમે. એ તો આપણી રજૂઆત, તમારી જે રજૂઆત છે, પછી તમે સરકારના સમક્ષ તો કહેશો ને. પણ મારા સાહેબ, હું એમ કહેવા માંગુ છું કે આ મીટરમાં આટલું વધારો કેમ? અમે લગાવવા તૈયાર છે, અમે રિક્ષાવાળા બધા તૈયાર છે. બોલો, બધા તૈયાર છો ને? પણ આ પૈસા વધાર્યા કેમ? આ મીટરની મૂળ કિંમત છે 1800 રૂપિયા. 1800 રૂપિયા મૂળ કિંમત છે. આ 3500 રૂપિયામાં દુકાનવાળા કેમ બેચે છે? કેરી સ્ટોક નથી. અતુલની રિક્ષા છે, હું લગભગ 2 મહિનાથી ફરું છું, કોઈ વરમ મને નાખી આપતું નથી. અતુલની રિક્ષાના અમે કામ જ નથી કરતા. જ્યાં મીટર બી આપ્યું છે, મીટર મૂકેલું છે, ત્યાં પણ એ લોકો કહે છે કે અમારી જોડે વરમ નથી. આજે હું લગભગ 1 અઠવાડિયાથી ધક્કો કહું છું. વર્કશોપમાં જઈને આવ્યો, નારોલ જઈને આવ્યો, ઈસનપુર જઈને આવ્યો, કૃષ્ણનગર જઈને આવ્યો, સરખેજ પણ જઈને આવ્યો. જ્યાં વર્કશોપ એ કહે છે અમારી જોડે વરમ નથી. ઓ પોલીસવાળા દંડ અમારી જોડે લે, અમારે શું કરવું? બધી જગ્યા ફરી લીધા, પણ તમને સ્ટોક બધી જગ્યા ખાલી છે. તો ટૂંક મેં ક્યાંક ને ક્યાંક સરકારના પહેલા આ જેટલા બી આ નિયમો પાડવાના છે મીટરના, પહેલા પૂરતું એક સ્ટોક રાખવા જોઈએ. હા, તો એમને રાખવું જોઈએ ને. હવે હવે પોલીસ હવે અમારી જોડે દંડ લે તો અમારે શું કરવાનું? પોલીસ અને રિક્ષાવાળાનું ઘસરણ જ છે ને અમારી જોડે. પોલીસ ને રિક્ષાવાળાનું અમારી જોડે ઘસરણ જ છે ને એક જાતનું. સરકારે વ્હાઇટ કોલર વાળાએ કહી દીધું કે તમે તારા નફો કરો બધાય. હવે એ 1000 રૂપિયાની કિંમતનું મીટર હોય, હાલ 2000 રૂપિયા ભાવ લે છે. શું કહેશો આ સરકારને? શું તમારી રજૂઆત, શું કહેવા માંગો? ભાઈ, અમે તો આ સરકારને અમે તો નાબૂદ જ કરવા માંગીએ છીએ. નાબૂદ કરવા માંગો છો? તો પછી યાર, પણ આ તો ગરીબોની સરકાર. કોને કીધું ગરીબોની સરકાર? આ ગરીબોને તો લૂંટે. અમે ગરીબ છીએ, સૌથી ગરીબ અમે છે. 10 રૂપિયા માટે અમે ભટકીએ છીએ. અમારી જોડે પૈસા નથી, એટલે 10 રૂપિયા માટે ભીખ માંગીએ છીએ. અમે વોટિંગ કર્યા હતા. અમે વોટિંગ કર્યા છે. મારા ઘરના 14 વોટિંગ છે. કોના કર્યા હતા?
અમને તો પેલા છે કે આને કરો એટલે એને કરી દેવાના વોટિંગ. અમારે શું કરવાનું? અમે ક્યાં બતાવવા છે કે આને કર્યું વોટિંગ? કોઈ બતાવવા છે? કોંગ્રેસ હતું તો બતાવતું હતું કે ભાઈ આ તમારે અહીંયા લીટો કરવાનો છે. આ તો કોંગ્રેસ નાખો તો ભાજપ ના જાય, ભાજપ નાખો કોંગ્રેસ જાય. અમને ક્યાં ખબર છે? તમે જ્યાં વોટ કરતા હતા એ તો તમને ખ્યાલ હશે ને દાદા? અરે ભાઈ દાદા, ત્યાં પોલીસ વાળા ધક્કા મારે, ચલો જાઓ વોટિંગ હાલો. ધક્કા મારી તો પોલીસ વાળા અમને મોકલે છે. મારી ખાલી એક જ રિક્વેસ્ટ છે, મારી એક જ રિક્વેસ્ટ છે કે બસ જે મીટર તમે ઈમાનદારીથી વેચો છો એ જ ઈમાનદારીથી તમે વેચો. કોઈ ગરીબના ખૂન ના ચૂસો તો સારું છે, સારું છે. નહીં કે આ રિક્ષાવાળા બગડી જશે બધા. હવે અમે એમ જ કહીએ છીએ કે આનો ભરમ નથી મળતું. અમારે શું કરવાનું? પોલીસને અમારે ઘસણ જ થાય ને. પોલીસ કે ચલો પાવતી બનાવો, અમે એમાં તો અમારે 1000 રૂપિયા આપવાના જ ને. 10 રૂપિયા માટે અમે ભીખ માગીએ. સરકાર આવી હતી એ કહેતા હતા ગરીબોની સરકાર છે, અને અત્યારે ભાઈ આમાં છે ને ભાઈ રૂપિયાવાળાની સરકાર છે, ગરીબની કોઈ સરકાર નથી. હવે શું કરશો આપ લોકો? હવે તો શું છે કે ભાઈ પબ્લિક ને બધું જાગૃત થવાનું. મારે એકલાને ક્યાં જાગૃત થવાનું? હું એમ જ ચાલું, હું ભાજપનો વોટ આલું કે કોંગ્રેસ આલું. ભાઈ બધા ઓછા, બધા બાટલી વાળા જ છે ભાઈ. બાટલી પીવે એનો વોટ આપે છે. ભાજપ લાવ્યું છે ઓલા ઉબેરને. અમારા ગરીબ જ્યાં અમે પેસેન્જર બગડીએ છીએ ત્યાં ગરીબ પેસેન્જર એમ કે અમારે ઓલા ઉબેર સસ્તું બતાવે છે. અમે એ ભાડામાં લઈ જઈએ તો પેસેન્જર નથી બેસતા. તમે કહો છો ભાજપ લાયા છો ઓલા ઉપર? ભાજપ ભાજપ જ લાવ્યું છે ને. ઓલા ઉબેર ફોરેનની છે, આપણે ગુજરાતની નથી. આજે 27 વર્ષોથી અહીંયા ભાજપની સરકાર છે. ગુજરાત મોડલ આખા ત્યાં દેશમાં સુધી કોઈ મગજમારી નહીં થઈ. બરોબર, શટરમાં લઈ જતા હતા, મીટરમાં લઈ જતા હતા. હાલ મીટરમાં બી આવ્યો એટલે જે પેસેન્જર બેઠું કેમ આટલું મીટર આવ્યો? તમે રિક્ષા ઊભી રાખી, તમે ખાલી ટ્રાફિકમાં ઊભી રાખ્યું, મીટર વધી ગયું. પેસેન્જર અમારી જોડે ઝઘડા કરે છે. અહીંયા અત્યારે કેટલાનું કહે છે મીટરનું ભાવ? ભાઈ મીટરનું મને ખબર નહીં. મારા તો મીટર છે જ, મારા તો મીટર છે જ. બરોબર, મીટર કેટલા તરીકે 1800 રૂપિયામાં લીધું. તો કેટલા જાતનું છે મીટર? 1800, 2500 અને 3500 અને 2000. 4 જાતનું છે. હા. સરકાર માન્યતા કોણ આપ્યું છે? બધાના મિનિમમ 4000 નું. મિનિમમ 4,000. તો આપણે મારા સહયોગીથી કહીશું, આપણે ડાયરેક્ટ ત્યાં દુકાન ઉપર એમને પૂછીશું કે કેમ આટલા ભાવ મીટરનું ભાવ વધી ગયું છે અને જે સ્ટોક પૂરતું છે અને કેમ આપણે જાણવાનો પ્રયાસ કરીશું. અહીંયા આખું લાઈન લાગેલું છે, આપણે અહીંયા જાણવાનો પ્રયાસ કરીશું. વધી ગયા છે. કેટલા ભાવ વધ્યા? લોકો કહી રહ્યા છે 2500 છે, 3000 છે. આપણે ત્યાં 2500 નું ક્યાં? 2500 નું છે, 3000 નું ક્યાં કીધું કોઈએ? અત્યારે બહાર બધા રિક્ષાવાળા કહેતા છે. શું ભાવ છે અત્યારે? 1500 થી 2500 છે. 1500 થી 2500. હાજી. એમાં ફિટિંગ કરીને છે? હાજી ફિટિંગ કરીને છે, પણ આજે ફિટિંગ ના થાય ગરદીના હિસાબે. પણ અત્યારે આ ભાઈ તો કહેતા હતા કે ઓલે ફિટિંગ નથી કરીને આપતા. આ તો ના જ પારું છું ને. અત્યારે તો ગરદી કેટલી છે, કેટલી રિક્ષા રોડ ઉપર. 1500 માં ક્યાં છે ને 2500 માં ક્યાં મીટર? એ તો ત્યાં મોડલ પડે છે, તમે જોઈ લો. ફોટો પાડી લો કેમેરામેન, ફોટો પાડી લો. આ કેટલા વાળા છે? 1800. 1800. હા. અને આ જે નાનું છે 1500. 1500. હા. તો બધા બહાર એમ કહેતા હતા 2500 3000 છે કે ખોટું કહેતા હતા બધા? ખોટું કહેતા હતા. 2500 હતું સુધી છે આપણે ત્યાં. પહેલા તો 1100 માં હતું પેલા મીટરનું ભાવ. કોણે કીધું આ? અત્યારે બધા કહેતા હતા કે પેલા 1100 હતું, 11 થી પછી 1800 થયા છે. કોણે કીધું એ? રિક્ષા વાળા જે એટલા મીટર લગાવી. તમે બતાવો એમાં ક્યાં છે, મને આપો. ક્યાં છે ભાવ? તમે કહો છો જે એ તમે મને એનું પ્રૂફ કરો. અરે તમે નથી આપ્યો, પણ એમ કહું છું માર્કેટમાં જે કેવી રીતે ખબર માર્કેટનો? અહીંયા અત્યારે તમે કહો છો ને કે અત્યારે અહીંયા 1800 થી 2500 છે. 2500 2500 કઈ વાળું છે? ફ્લેગ વાળું છે, મોડલ પ્રમાણે છે. જેમ ગાડીઓ મોડલ હિસાબે આવે છે, આપણું મીટર પણ મોડલ હિસાબે આવે. અહીંયા આખો પૂરો સ્ટોક મળી જાય છે? બધું સ્ટોક મળી જાય. અને અત્યારે એમાં ટેક્સ વેક્સ અને ફિટિંગ નું શું એમાં બધું આવી ગયું? બધું આવી ગયું. અત્યારે ફિટિંગ ના કરી આપીએ ગરદીના હિસાબે. તો ફિટિંગ નું એમાં બધું આવી ગયું ઇન્ક્લુડિંગ? ફિટિંગ નું આવી ગયું. અમે નહીં લેતા પૈસા ફિટિંગ ના અલગથી. અત્યારે ફિટિંગ ના હિસાબે આપણે ગરદીના હિસાબે ફિટિંગ નહીં કરી આપતા. પછી આવવાનું અચ્છા રોડ ઉપર ટ્રાફિક જામ થાય એના હિસાબે. તો માણસો એવું તો વધારે જો, કેમ કે આ તો 1 તારીખ છે, પછી બધાના અત્યારે સીપી સાહેબ નું એ છે કે બધા 1 તારીખથી ઉભા માણસ ના મળે ને. કેટલા લોકો કહે છે હું 3-4 દિવસથી અહીંયા આવીને જાઉં. હા, તો જેટલા ફિટિંગ થાય કાલ સુધી મેં કરી આપી. 150 ગાડીયા ફિટિંગ કરીને આપી. કેપેસિટી ના હોય ને એના વધારે. એ તમે પણ સમજી શકો છો. તમે ન્યૂઝ વાળા છો, તમે પણ ખબર હોય તમારે કેવી રીતે ફિટિંગ થાય.
તો અત્યારે કેટલા બધા પૂરતા સ્ટોકમાં બધાને અત્યારે એમ જ મીટર આપી દો છો. અત્યારે ટોકન સિસ્ટમ ચાલી રહી છે. ટોકન સિસ્ટમ નહીં અમારે ત્યાં. ટોકન સિસ્ટમ નહીં, પૈસા આપો અને તરત લઈને જાઓ. ના, મીટર લઈ જાઓ તરત. અત્યારે કોઈના પાસે ભાઈ લીધા છો અત્યારે મીટર કે શું કહેવામાં આવ્યું છે? હે? મળી રહ્યા છે બધાના? કાકા અત્યારે લઈને આવ્યા મીટર? હા, હમણાં જ લીધું. કેટલામાં પડ્યું? 1800. 1800માં. હા, તો 1800માં જ આવતા હતા? ના, પેલા 1200 1100 1200 માં આવે. 1200 1100. પેલા ભાઈ તો કહેતા હતા બોલે મારા પાસે તમે લાવો પહેલા આટલા ભાવ છે અને ફિટિંગ કરીને આપશે ભાઈ? નહીં, ફિટિંગ કે સાંજે કરી આપીશું. શું કે ફિટિંગનું ચાર્જ આવી ગયું એમાં? ના, નથી આવ્યું. ફિટિંગનું અલગ. એક મિનિટ આવો તમે ભાઈ, એક મિનિટ ભાઈ, ભાઈ તમે કહેતા હતા કે ફિટિંગનું ચાર્જ બોલે એમાં આવી ગયું. આ કાકા ખોટું કહે છે પછી આ મારા સાહેબ 2 મિનિટ શું છે ભાઈ? કાકા ફિટિંગ સાથે ચાર્જ આપી દીધો. કોણ સી ફિટિંગ? ના, ફિટિંગના પૈસા લીધા અમે તમારી જોડે, તો પછી કેવી રીતે તમે ન્યૂઝમાં કહો છો? તમે કીધું કાકા ત્યાં પર કરો દાદા, તમે ત્યાં પર અત્યારે કહેતા હતા કે બોલે મારા ફિટિંગનું ફિટિંગના પૈસા નથી લીધા. ફિટિંગના પૈસા લીધા. અત્યારે તમે મીટરના કેટલા કહેતા હતા? 1800. પૈસા લીધા. એક મિનિટ નહીં, ફિટિંગના પૈસા નથી લીધા. તમે શૂટિંગ કરવા માટે આવ્યા, શૂટિંગ કરો ભાઈ. પહેલા તમે એક મિનિટ હું 4 દિવસથી આવું એક મિનિટ ચાલુ રાખો. 4 દિવસથી વાયર માટે આવું રોજ. કાલ સવારે આવ્યો તો કે સાંજે આવજો. જો ભાઈ હવે તમે કહો છો ना बोला अरे सर तुमने आधे घंटे आधा घंटा बैठो देखो फिर आप वो शूट कर रहे हो मेरी बात सुनो नहीं मेरी बात सुनो फिर मेरा टोन बदलेगा फिर यार मेरी बात सुनो तो अब मैं तो मेरी बात सुनो ये मेरा बंदा तो है नहीं 1500 से 2500 हमारा मीटर का भाव है લોકો કેટલા રજૂઆત કરી રહ્યા છે કે ફિટિંગ નું અલગથી લેવામાં આવે છે અને नहीं लेते हम नहीं लेते जैम भी मीटर्स फिटिंग का पैसा अलग से नहीं लेती શું પ્રાઇસ છે અત્યારે 1500 થી 2500 એ અત્યારે એ જ ભાવ રહેવાના છે કે એમાં એક જ ભાવ રહેવાના છે તમે અત્યારે આવો એક વર્ષ પછી આવો 1500 માં લેશો તો એમાં ફિટિંગ કરીને બધું આવી ગયું 1500 થી 2500 માં ફિટિંગ આવી ગયું અત્યારે મારી વાત સાંભળો ધીરે ધીરે ટોકન સિસ્ટમ આપીએ પછી તમે લઈ જજો અને ફિટિંગ કરાવી દેજો ફિટિંગની કોઈ ચાર્જ નહીં બરાબર અચ્છા હવે સાહેબ આપણી વાત છે કે જે આપણે અત્યારે મીટર અમે લીધું બરાબર છે તો આ સાહેબ હમણાં 2 દિવસ અઠવાડિયાની અંદર ફિટ કરવાનું કે એ અડસામ અમને પોલીસ વાળાએ પકડ્યા તો એમને અમારે શું કરવાનું? મારી વાત સાંભળો હા બોલો સાહેબ. આ કાયદો ક્યારથી આવ્યો છે? આ કાયદો આજ પહેલી તારીખ ના કમિશનર સાહેબ મારી વાત સાંભળો પહેલા મારી વાત સાંભળો એક મિનિટ ભાઈ ઓ ભાઈ એક મિનિટ કમિશનર સાહેબે ક્યારે પાડ્યું આ કાયદો? વિડીયો ક્યારે આવ્યો? 25 દિવસ થઈ ગયા. તમે અત્યારે કેમ આવ્યા પહેલી તારીખે? પહેલા કેમ ના નખાયું? મોબાઈલ કેટલાનું છે તમારે? તો પૈસા નથી 1500 નો મોબાઈલ માટે પૈસા? એક મિનિટ 1500 નો મીટર માટે પૈસા નથી? 18,000 નો મોબાઈલ લેવાના પૈસા છે તમારી પાસે? મીટરનો બી અમલમાં નથી આવ્યો તો ના લગાવો. આ મોબાઈલ 1 વર્ષ પહેલા લીધેલો છે રિક્ષા વાળા જોડે 18,000 થી લઈને 20-25,000 નો મોબાઈલ વાપરે છે પણ 1500 થી 2500 જે 1984 નો કાયદો છે એ અમલ કરતા નથી એ કહે છે કે પેસેન્જર બેઠતા નહીં તો પેસેન્જરની જવાબદારી કોની? તમે કહો ને 18,000 નું તમે સાહેબ મીટર નખાય અમે અત્યારે મીટર નાખી દઈશું બરાબર 2 દિવસ 4 દિવસ અઠવાડિયા પછી પેસેન્જર તો પેસેન્જરને બેસાડવાની જવાબદારી કોની? કે મીટરથી કોઈ પેસેન્જર બેસવા તૈયાર જ નથી કે બધા શેરિંગમાં જ બેસવાનું કહે છે અમને. તો પછી હવે શું કરશો? પછી તમારી પાસે શું ઓપ્શન છે? તો જે કાયદો છે ગવર્મેન્ટ કાયદો લાવી છે તો પેસેન્જરને બેસાડવા માટે કન્વિન્સ બી કરવા પડશે ને. આ ઓલા ઉબેરમાં જે મીટર લગાવો ને લગાવો તો રિક્ષાવાળા એકલા માટે કાયદો ને ઓલા ઉબેર રેપિડો અનલીગલ ગાડી બાઇકોમાં ચાલે આ બાઇકો અનલીગલ ચાલે તો બી એના ઉપર કોઈ એક્શન નહીં પોલીસ નો બી અમારા રિક્ષાનો ધંધો બધો ખાઈ ગયા શું કહો છો? વેચવાનું ના પાડી રહ્યા છો? અમે વેચવાની ના નથી પાડતા. આ લોકો રોંગ અત્યારે ગાડી દબાઈ બેઠા છે રોડ બંધ કરીને બેઠા છે. પાર્કિંગમાં નથી એટલે હા પાર્કિંગમાં નથી આ લોકો 10 કરીને આવે અમે બધાને આપીશું નોટિસ આપી દો કે ભાઈ અહીંયા વ્યવસ્થિત પાર્કિંગ કરો. નથી સાંભળતા સાહેબ અત્યારે નહીં 2 દિવસથી કહીએ છીએ કાલે પણ પોલીસની જીપ આવી હતી તોય સાયરન વગાડ્યું તોય કોઈ ગાડી નથી હટાવતું આ કોઈ માનતા નથી અત્યારે એવું તો તમારા કોઈ માણસને એકાદ 2 દિવસના મૂકી દો અત્યારે જે શેઠ માળા અમે બધાને કહીએ આ છેલ્લી ઘડીએ બધા આવ્યા છે 25 દિવસ પહેલા જે કાયદો પાડેલો છે કમિશનર સાહેબે મીટર લગાવવાનું તો આ છેલ્લી ઘડીએ કેમ આવ્યા છે પહેલા આવી જોઈએ ને એ લોકોને અમે કોઈને ના નથી પાડી અત્યારે તમારા પાસે પૂરતો છે પૂરો સ્ટોક છે જેટલા મીટર જોઈએ એટલા મળશે એમાં લાઈનથી લગાવો ગાડી બધાને મળશે રોડ બંધ ના કરો બીજાને તકલીફ ના આપો એના માટે રોડ બંધ ના કરો બધાને મળશે મીટર તો અત્યારે અમે બધા ઓટોવાળા છે એમને વચ્ચે આવ્યા છે એ લોકોનું કહેવાનું એ મતલબ છે કે અમારી રિક્ષાની અંદર પેસેન્જર બેસશે કોણ
અને અમારા રિક્ષામાં 3થી વધારે લોકો બેસે છે તો મેમો આપવામાં આવે છે. તો આ જે લાલ બસ છે એની અંદર કેમ નથી આ લોકો મેમો આપતા અને આ લોકો વધારે પેસેન્જર બેહાડે છે? તો હા, શું કહેતા? બસના અંદર લબડતાઓ છે બે બાજુ, તોય બસના અંદર કોઈ કાયદો નહીં. સાઈડ બંધ હોય તોય બસ જતી રહે, BRTS બસ પણ નીકળી જાય, રિક્ષાને ટર્ન મારીને નીકળી જાય. જો એટલે જો મારે સેન્સરવાળી છે, હું લગભગ આજે 2 મહિનાથી રખડું છું, કોઈ મને કોઈ કરી આલતું નથી. અતુલ રિક્ષા છે સેન્સરવાળી, કોઈ વરમ નાખી આલતું નથી. સરખીએ જઈને આવ્યો, નારોલ જઈને આવ્યો, કૃષ્ણનગર જઈને આવ્યો, પછી અહીંયા બધી જગ્યાએ આ JMB મેં પણ આવ્યો, પણ કોઈ વરમ આપતું જ નથી કે વરમ જ નથી. હવે મીટર અહીંનું છે તોય પણ કે વરમ નથી એવું જ કહે છે મને. અત્યારે તમે કેટલાના ભાઈ આ મીટર લઈને આવ્યા ભાઈ? 1800 રૂપિયાનું મીટર લઈને આવ્યો. 1800 માં. એ અલગ અલગ બધા મીટરોનો એ છે? અલગ અલગ મીટરનો ભાવ છે. 2500 વાળું છે, 1800 વાળું છે, 1500 વાળું છે. એમાંથી 1800 વાળું મીટર લીધું. અને આમાં પ્રાઇસ સાથે તો 3200 લખ્યા છે, પણ 1800 રૂપિયામાં આલ્યું એમને. તો એ ફિટિંગ કરીને પછી કીધું એમને કાલ આવજો ફિટિંગ કરીને, બરાબર. પણ અત્યારે આપણે એમ કહીએ છીએ કે અત્યારે ફિટિંગ કાલે થશે, બરાબર. તો અત્યારે તો કોઈ ધંધો કરીએ કે ના કરીએ કે, એટલે પોલીસવાળાને આટલું જ રિક્વેસ્ટ છે કે ભાઈ કાલથી મીટર લાગી જશે, બરાબર. પણ કોઈને હેરાન કરવાનું કોઈ નહીં આવતું. વાત કરું હું તો આ હતા બધા રિક્ષાવાળા. એ લોકોનું કહેવાનું છે કે અત્યારે પૂરતું જે સ્ટોક છે, લોકોના સ્ટોક તો મળી જાય છે, લેકિન ક્યાંક ના ક્યાંક ફિટિંગ માટે તકલીફ પડી રહી છે. તો સરકારથી એનું રિક્ષાવાળાના કહેવાનું છે કે અમને કે પોલીસવાળાથી થોડીક રાહત મળે અને જે અમારા 1-2 દિવસનો થોડોક સમય આપે, જેથી અમે લોકો મીટરની ઓટોની અંદર અમે મીટર લગાવી શકીએ. નમસ્કાર.